કામરેજના નવી પારડી ખાતે આવેલા કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત વિદ્યામંગલ નિવાસી શાળાની વિદ્યાર્થીની વૈભવી સુભાષચંદ્ર વસાવાએ નીટ 2026ની પરીક્ષામાં અનન્ય સિદ્ધિ મેળવી વિદ્યામંગલ શાળાનું ગૌરવ વધાર્યું છે। વૈભવીએ પોતાની અથાગ મહેનત થકી ઓલ ઇન્ડિયા એર રેન્કમાં 132મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો। વૈભવીએ 99.1 PR મેળવી કુલ 720માંથી 577 ગુણ પ્રાપ્ત કરી સમગ્ર પંથકમાં પરિવાર સહિત શાળાનું નામ રોશન કર્યું। નર્મદા જિલ્લાના અંતરિયાળ અમિયાર ગામની વૈભવીએ વિદ્યામંગલ ખાતે આવેલી હોસ્ટેલમાં રહી એ જ શાળામાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ પૂર્ણ કર્યો। તાજેતર 21 જૂનમાં લેવાયેલી રીનીટના જાહેર થયેલા પરિણામ તેને બાયોલોજીમાં 360માંથી 335, ફિઝિક્સમાં 180માંથી 112 તેમજ કેમિસ્ટ્રીમાં 180માંથી 130 ગુણ પ્રાપ્ત કરી કુલ 720માંથી 577 ગુણ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી। જે સિદ્ધિ બદલ કેળવણી મંડળના પ્રમુખ હેમંતભાઈ, ઉપપ્રમુખ કીર્તિભાઈ, મંત્રી નિલેશભાઈ, સહમંત્રી શરદચંદ્ર ખજાનજી, કિરણભાઈ, મંત્રી સુનિલભાઈ તેમજ શાળા નિયામક જતીનભાઈ, શાળાના આચાર્ય ગૌરવભાઈ સહિત અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ વૈભવી સુભાષચંદ્ર વસાવા છે। મારા નીટમાં 577 માર્ક્સ છે। હું વિદ્યામંગલ નિવાસી શાળાથી અભ્યાસ કરતી હતી અને ત્યાંના ટીચરો ખૂબ સારું ભણાવે છે અને ત્યાં નીટ માટે અલગથી ફેકલ્ટી છે, તે બહુ જ ખૂબ મહેનત કરાવે છે અને પરિણામ પણ સારું લાવે છે અને હું આ શાળાના પરિણામ માટે વિદ્યામંગલ નિવાસી શાળા અને તેના નીટના ફેકલ્ટીઓને શ્રેય છે। આગળ શું ગોલ છે તમારો? એમ્સ કરવાનો છે, MBBS માં કાર્ડિયોલોજિસ્ટમાં જવું છે। હું ગૌરવ પટેલ વિદ્યામંગલ નિવાસી શાળા નવી પારડી કામરેજ ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવું છું। વસાવા વૈભવી સુભાષચંદ્ર એ મારી શાળાની વિદ્યાર્થીની છે। એમણે જીનીટની અંદર 720માંથી 577 માર્ક્સ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। એ બાબત પર મને ગર્વ છે। મારી શાળામાં બોર્ડની તૈયારી કરાવતી ટીમ અને જીનીટની તૈયારી કરાવતી ટીમ અલગ અલગ છે। જીનીટના મેઇન ફેકલ્ટી સંજયભાઈને પણ એ બાબતનો શ્રેય આપવામાં આવે કે એમણે વિદ્યાર્થી પાછળ ઘણી બધી મહેનતો કરી છે। એમનો ઓલ ઓવર ઇન્ડિયા રેન્ક 132 છે અને આગળ એમનું સ્વપ્ન એમ્સમાંથી MBBS કરીને આગળ કાર્ડિયોલોજિસ્ટ બનવાનું છે, તો એમનું સ્વપ્ન પૂરું થાય એ બદલ હું સરસ્વતીને પ્રાર્થના કરું છું। તેમજ એમનો ગુજરાતની અંદર ટોપ 5માં રેન્ક આવે છે, તે બદલ હું વૈભવીને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું કે અમારી શાળાનું ગૌરવ એમણે વધાર્યું અને આવી જ રીતના બીજા બાળકોને પણ એ મોટિવેશન પૂરા પાડતા રહે એ બદલ હું એમને વિનંતી કરું છું। આભાર, ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।